નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર કપડવંશથી કે જ્યાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટની તસવીરો સામે આવી રહી છે। ખેડા જિલ્લાના કપડવંશમાં ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુના ગામોમાં ધરતી ધ્રુજી હોય તેવો અહેસાસ થયો હતો અને ઘટના સ્થળે આવેલું આખું મકાન પત્તાના મહેલની જેમ તૂટીને ભૂક્કો થઈ ગયું હતું। આ દુર્ઘટનામાં 5 થી 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો પણ ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। પ્રત્યક્ષદર્શીએ આ અંગે કહ્યું હતું કે બ્લાસ્ટ એટલી હદે વિકરાળ અને વિનાશક હતો કે આસપાસમાં રહેતા લોકોને વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ જેવો આભાસ થયો। 9:15 અંદાજે બળાકો થયો બ્લાસ્ટ। જો એક ટાયર ફાટ્યું હોય, પહેલો એક બળાકો થયો, એમાં ખાલી ધુમાડા નીકળ્યા અને બીજા એમાં બળાકો થયો, એમાં નકરી આગ જ નીકળી છેટ અમારા ઘર લગી। 2 થી 3 કિલોની ઈંટો ખેતરમાં પડી અહીં। અચ્છા, આ તો કિસ્મત કરજો, અત્યારે વરસાદ નહીં નથી, પબ્લિક ખેતરમાં નહીં, ન અત્યારે ભારે જાનહાની થઈ હોત। જે પેલો ભૂકંપ થયેલો ને એના કરતા ખતરનાક અત્યારે અમારા ઘરોની અવરદા 5 થી 10 વર્ષ ઓછી થઈ ગઈ, કારણ કે અમારા ભૂકંપમાં જે ઘરો હાલ્યો હતો ને એનાથી વધારે ઘર અત્યારે દદરી ગયેલો। ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટથી અનેક ઘરોને પણ ભારે નુકસાન થયું છે। પહેલા બોમ્બ ધડાકો થયો, પછી ફરી બીજો થયો, એટલે અમે ઘરની અંદર હતા, બહાર નીકળી ગયા, શું થઈ ત્યાં તો આગ લાગતી હતી મોટી। અચ્છા, હા, તેનાથી શું નુકસાન થયું ઘરમાં? ઘરમાં કાચની બારીઓ તૂટી ગઈ, ઉપર ધાબાનું મકાન નુકસાન આવ્યું। લોકોએ સ્થાનિક તંત્ર પાસે માંગ કરી છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે ફટાકડાની ફેક્ટરી ધમધમતી હોય તો કાર્યવાહી કરવામાં આવે। તંત્ર પાસે અપેક્ષા એ જ રાખો કે આવું ગેરકાયદેસર કમાઈ જો વસ્તી હોય તો ના થવું જોઈએ, અને આ જે મંજૂરી આપી છે કાયદેસર પૈસા લઈને જ આપી હશે, કારણ કે પબ્લિક જો રહેવાસી હોય તો આવું કાયદેસરનું ના થવું જોઈએ। બીજી તરફ આ દુર્ઘટનાની જાણ સ્થાનિક ધારાસભ્યને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમનો દાવો છે કે આ ફેક્ટરીમાં 17 લોકો કામ કરતા હતા અને જો ગેરકાયદેસર આ ફેક્ટરી હશે તો જવાબદારોને ઉદાહરણ બેસે તેવી સજા પણ અપાશે। ફેક્ટરી ખરેખર અનલીગલી હશે તો એની ઉપર જવાબદાર લોકો ઉપર કાયદેસરનો કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પણ આ બાબતે ખૂબ ચિંતિત છે કે કોઈપણ જગ્યાએ ગેરકાયદેસર કોઈપણ પ્રકારની કામગીરી થતી હોય અને એમાં લોકોની જાનહાનિ થતી હોય તો આ ક્યારેય ચલાવી નહીં લે ભારતીય જનતા પાર્ટી। પરંતુ વિધાનસભાની દ્રષ્ટિએ જોઈએ તો બાલાસિનોર વિધાનસભા લાગે છે, એટલે બાલાસિનોર ધારાસભ્ય જોડે કોઈ ફરિયાદ ગઈ હોય તો એનો મને ખ્યાલ નથી, પરંતુ મારા સુધી આ બાબતે કોઈ ફરિયાદ આવેલ નથી। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ ખેડા એસઓજી દ્વારા વસો ગામમાંથી પણ એક ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું અને એ ફટાકડાની ફેક્ટરી પરવાનગી વગર ચાલતી હતી। પોલીસના દરોડા દરમિયાન એક ગેરકાયદે કારખાનું અને 3 મોટા ગોડાઉન મળ્યા હતા, જેમાં ફટાકડા સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર જાવેદ શેખ નામનો ફેક્ટરી માલિક પણ પોલીસના સકંજામાં છે। તો ત્યાં જ કપડવંજમાં આ બીજી મોટી ઘટના સામે આવી છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। મળતા તુરંત જ 112 પોલીસની ગાડી છે જગ્યા પર પહોંચી ગયેલી અને 2 જણાને સારવાર માટે 108ની અંદરથી પોલીસના માણસો એને રવાના કરે, એકને નડિયાદ અને એકને અમદાવાદમાં દાખલ કરેલા। ઇન્સ્પેક્ટર અને FSLને બોલાવેલા છે જગ્યા ઉપર, એ આગળની વિગત પૂરી પાડશે, કયા પ્રકારની વસ્તુ હતી, શું હતી, કોઈપણ પ્રકારની પરમિશન લીધેલાની હાલ પૂરતી જણાતી નથી અને સરકાર તરફથી જે પણ કાર્યવાહી કરવાની થાય SDM સાહેબ, ફાયર બ્રિગેડ તમામ સાધન સગવડો ઉપલબ્ધ છે। તો પ્રાંત અધિકારીએ પણ પ્રાથમિક તપાસમાં સ્વીકાર્યું કે ફેક્ટરી ગેરકાયદે હતી અને હવે તપાસ બાદ ફોજદારી કાર્યવાહી કરાશે। અમારા દ્વારા પ્રાથમિક તપાસ થયેલ છે, એમાં એવું જાણવા મળેલ છે કે જે ફટાકડાની દિવેટો આવતી હોય છે એવું બનાવતા હોય એવું અમને જાણવા મળેલ છે। એની પાસે કોઈપણ જાતનું લાયસન્સ ના હોય એવી પણ પ્રાથમિક માહિતી મળેલ છે, એટલે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ અમારે જે કાર્યવાહી કરવાની થઈ છે એમાં પોલીસ ફરિયાદ થશે
અને પોલીસ ફરિયાદના આધારે પણ આગળ FSL અને ફોરેન્સિકની તપાસ થઈ અને આગળ જે પણ ફોજદારી કાર્યવાહી કરવાની થાય છે એ પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે. માલિક વિરુદ્ધ જે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ જો એ લાયસન્સ નથી તો એની સામે ફરિયાદ થશે અને એના સામે ફરિયાદના આધારે પછી પોલીસ તપાસમાં જે કંઈ પણ બહાર આવે એના આધારે આગળની કાર્યવાહી થશે. TV9 સાથે ખેડા કલેક્ટર NV ઉપાધ્યાય સાથે ટેલિફોનિક વાતચીત. ખેડા કલેક્ટર NV ઉપાધ્યાયે કર્યા ચોંકાવનારા ખુલાસા. ફટાકડાની ફેક્ટરી માટે કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી ન હતી. તપાસ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફેક્ટરીની જગ્યાના માલિકનું નામ મિતુલ પટેલ હોવાનું સામે આવ્યું છે. જગ્યાનો માલિક મિતુલ પટેલ વિસનગરનો રહેવાસી છે. મિતુલ પટેલે સાદિકને ફેક્ટરી ભાડે આપી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ફટાકડાની ફેક્ટરી માટે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ પરવાનગી લેવી જરૂરી હોય છે. તો ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી કોના આશીર્વાદથી ધમધમતી હતી તે સૌથી મોટો સવાલ અહીંયા તંત્ર સામે ઊભો થાય છે. સ્થાનિક તંત્રને આ ફેક્ટરી વિશે અગાઉથી જાણ હતી કે નહીં? શું ફેક્ટરીમાં ક્ષમતા કરતાં વધારે દારૂગોળો રાખવામાં આવ્યો હતો તે પણ સવાલ અહીંયા ઊભો થાય છે. શું જાણી જોઈને મજૂરોને મોતના મુખમાં ધકેલવામાં આવ્યા? ત્યારે ગેરકાયદેસર આ ફટાકડાની ફેક્ટરી સામે શા માટે તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી તે પણ સવાલ ઉઠે છે. શું ફેક્ટરી માલિકોએ તંત્રની મંજૂરી લીધી હતી કે કેમ તે પણ સવાલ ઉઠી રહ્યો છે. તો ફેક્ટરીમાં સલામતીના નિયમોનું પાલન કરાયું હતું કે નહીં તે પણ પ્રશ્નાર્થ ઊભો થાય છે. તો રહેણાંક વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરી કેટલી યોગ્ય? તો આ દુર્ઘટનાની જવાબદારી આખરે કોણ લેશે? ગેરકાયદેસર આ ફટાકડાની ફેક્ટરી ચલાવનાર સામે માત્ર ગુનો નોંધાશે કે પછી જેલ ભેગા પણ કરવામાં આવશે? ત્યારે અધિકારીઓની બેદરકારી સામે પગલાં લેવાશે ખરા તે પણ એક સવાલ ઉઠે છે. નિર્દોષ મજૂરો જીવ જોખમમાં મૂકનારા સામે શું દાખલારૂપ કાર્યવાહી થશે? અસરગ્રસ્ત પરિવારોને પૂરતું વળતર અને ન્યાય ક્યારે મળશે તે પણ સવાલ છે.